અત્યારે ગાઈઝ વાગવા આવ્યા છે 6 અને ગાઈઝ માહોલ જો અહીંયા બધું દમ પડી ગયો. ઉત્તરાયણની એન્ડ આવી ગયો છે અહીંયા 2026 બરોબર. બધા એકદમ આમ સાંજ પડી ગઈ છે. હવે થોડીક વારમાં સનસેટ થઈ જશે. હવે છેલ્લે ઉજવી હવે પતંગ ચગાવવાનો. એક જણ અહીંયાથી અહીંયા કાપી છે એટલે હવે ચગાવીશ. હવે કાપવાની વાત થાય જ આપડે. જો બધા એક પતંગ લઈને હવે મંડી જ પડ્યા છે. જો બધા જો એક જણ કાપે એટલે એનું કાપવાનું આખા ધાવાનું. આપણે ડિસાઈડ કરી અલ્યા એ બ્રાઉન પેલા લાયા પતંગ જો કિન્યા વાળો. અરે લાયા દીપેનભાઈ નીચેથી. ઓકે એ યાદ અત્યારે હા. હવે ગાઈઝ આવજો. અત્યારનો ગાઈઝ જો વેધર હવે મજા આવી ગઈ છે. અરે ગાઈઝ આજે ફેસ એટલું બધું મેં નહીં દેખાડ્યું તો થોડુંક ફેસ બ્લોક પર આજે થઈ જાય. હવે જો અજીતભાઈ અમારું ઉડાડવાનું ચાલુ કરી. બસ મારા ભાઈ બસ બહુ મજા આવી. અભિષેક અને 2 દાડા અમે બધા જોડે જતા. નહીં થતું લોગિંગ કરે ને એટલે પતંગ નહીં ચગી. હવે બંધ કરી દઈશ ને તો ચગી જશે બરોબર ને. અરે મસ્ત પતંગ છે આ બોસ. બંધ કર દે પોપટ. આ પતંગમાં આવું જ થાય છે. પણ આ ગઈ જો હારું ભરેલું આસમાન પતંગોથી મસ્ત. આજે સનસેટ થાય છે ને જબરજસ્ત દેખાય છે. આના ટાઈમ લેપ્સ ઉતાર્યો ને તો બહુ મસ્ત લાગે. હા ગાઈસ અત્યારે ગાઈસ ફટાકડા ફૂટવાના ચાલુ થઈ ગયા છે. હા હવા લાગ્યું. હા ભાઈ દિવાળી હવે ચાલુ થઈ ગઈ. ઉત્તરાયણ પછી અત્યારે ગાઈસ જો ત્યાં કદાચ આગ લાગી એવું લાગે છે મને. બાકી સળગાયું ફટાકડા ફૂટ થાય છે. મજાક કરે છે ત્યાં આગળ બધા વેસ્ટેજ પતંગ સળગાયા. થોડો ગાઈસ કોન્ટેન્ટ મળી જાય. તમારું શું જવાનું હતું? હું પછી સાચું કહેવાનો જ હતો. આ ગાઈસ પેલો વેસ્ટ હોય ને પતંગ નો જેમ કે અમારે અહીંયા અમારે બધું છે તો આ તો અમે કચરામાં નાખી દઈશું. પણ આ તો ખાલી આટલા ધાબાનું જ છે. પેલા બિલ્ડિંગ બહુ મોટી એટલે એમને ખાલી ખર્ચો બચવા બધા નીકાળે છે. અત્યારે અમે ગાઈઝ શું કહેવાય ખાવા માટે બધા નીકળીએ છીએ. અભિષેક મારા ઘરે જ રોકાઈ ગયો છે. ફૂલ એન્જોયમેન્ટ ના ફન સાથે આજે મજા આવી જશે નહીં આપણને. फुल एकदम फुल त्योहार वाले मूड में हम लोग. और अभी सब लोग आएंगे उसके बाद सब लोग साथ में घूमने जाएंगे खाना खाएंगे और एंजॉय करेंगे गाइस. वाइब मैच हो गई है नहीं अभी अभिषेक के सबके साथ है. स्टे ट्यून्ड और अपडेट के लिए आगे वीडियो. અત્યારે ગાઈસ જો દુકાન આગળ અમે આવી ગયા છે અને ગાડી ये थोड़ा सा सौरभ जो सिचुएशन नहीं हुआ. मैं यही बोलने आ रहा था. मैंने जानबूझ के ये किया. अच्छा स्क्रिप्टेड. ये स्क्रिप्टेड नहीं था बट अपने ने मैंने तेरे को थोड़ी ना ऐसा बताया था. हाँ मेरे को नहीं पता था ऐसा करेगा. કોઈ નહીં મજા આ ગઈ લેકે. અત્યારે ગાઈસ ગાડી આવી ગઈ છે પણ હવે દીપેનભાઈ ના શી ખબર ભાભીઓ તો કોઈ આવી જ નહીં. એટલે હવે વેટ કરીશું. छोकरियों लोग सब लोग रेडी हो रहे हैं लेकिन हम वेले लोग हैं. हम लोग रेडी हो के जो कपड़े होते हैं वो बाबा वाला स्वेटर. ये मेरा स्वेटर है गाइस. जयशील का स्वेटर है. ये अपनी बैग में से फिरकी लेके आया है. कल के लिए एप्रॉन भी नहीं है या फिर कुछ वो भी नहीं है इसके पास. अभी कल क्लिनिक भी जाना है कॉलेज भी जाना है. આવવાનું છે કોઈ? હે આવવાનું છે કોઈ? તમારે ક્યાં જવાનું છે? ગાંધીનગર જવાનું છે. તારા મમ્મી ક્યાં છે તે? એ ત્યાં જ ધીરુભાઈ ત્યાં જ જો ત્યાં રહ્યા જો. ચલો બેસી જાઓ અંદર જાઓ. બેસવું છે કે અહીંયા રહેવું છે? એવું છે. અત્યારે ગાઈસ બધી ભાભીઓ અમારા આવી ગઈ છે. કેમ ભાઈ હે ડાયરેક્ટ અહીંયાથી ઘરે લે કેમ? શું બસ પણ હેડો બેસો બધા. આ શું આ તમારું મેચિંગ વ્હાઈટ એમ હે? ઓકે તો બરોબર. અત્યારે અમારી પણ ગાડી આવી ગઈ છે. હવે બધા આવા ગોઠવા લાગશે. હા ના આપણે નંબર કોઈ આપણે કઈ એટલા બહુ મોટા નહીં કે નંબર પ્લેટ દેખાઈ જશે કે શું થશે. હા મોટા થઈ ગયા કોઈ નહીં. કોઈક વાર ઇન્ફોર્મેશન કઢાઈને આવશે લોકો જોવા.
ઘર આગળ ભીડ થઈ જશે આપડી. હે શું કેવું? અત્યારે એવું ડિસાઈડ કઈ થયું, અત્યારે ડિસાઈડ એવું થયું છે કે અહીંયા છોકરાઓ અને આમાં લેડીઝો, એટલે ચલો કેમ નહીં આવે? અરે આવી જશે આપડે છોકરાઓ હેડ આવી જાઓ, ચાલ આવી જા ભાઈ. અત્યારે અમે પહોંચી ગયા છે હોટલે અને અત્યારે બધા આવા વેન્યુ છે સારું એવું જો મસ્ત એકદમ. તો બસ અત્યારે હવે જઈએ છીએ અંદર ને વેઇટિંગ એરિયા 45 મિનિટ્સ નો કહે છે ડિમ્પલ ભાભી. જોઈએ હવે. આ ગાઈસ જો અત્યારે ડેકોરેશન જો મસ્ત એકદમ છે અહીંયાની. આ જો શિવશક્તિ ઢાબા અને જો આ અંદરનો જે છે એકદમ વેન્યુ છે. મજા આવે અહીંયા, મતલબ કે કોમેડી ચાલુ એમની. તો ગાઈસ મજા આવે. અત્યારે ગાડી બાડી પાર્ક કરવા ગયા છે બધાને અમે. આ જો ગાઈસ નાના નાના આમ ઝાડો ઉપર આ લોકોએ લાઈટો લગાવી નાખી છે. તો બસ હવે આપણે અત્યારે પહોંચી ગયા. શું થયું? બુક કરે નામ? 45 minutes waiting. ઓકે હવે ઉત્તરાયણ જાય તો એ તો એવું થશે જ. હવે શું કરી શકીએ છીએ મને કહો. ક્યાં વેટિંગ એરિયા ક્યાં છે? આ વેટિંગ એરિયા છે. હા તો ચલો વેટિંગ. છોકરાઓને ગાર્ડન માં સેજ રમાડીએ. ઓહો ફોટો શૂટ કરી લઈએ. ધમધમાટ ગાડી પણ લાવે છે હારો. અત્યારે ગાઈસ હવે કઈ લીધું છે ને ઠંડી છે ચડી છે. થોડું જેકેટ વેકેટ પહેરીને હું કહું. અત્યારે ગાઈસ સારો છે જીવમાં જીવ જેકેટ પહેરીને. અને આમાં જો મારું इसे बाबा स्वेटर पहन लिया गया है. ये ठंड की मजबूरी है और कुछ नहीं. ખાધા પછી જબ્બર નહીં લાગી નહીં પણ બહુ એટલે બહુ કેમ કે મેન હાઈવે છે અહીંયા. કેવું ઠંડુ હેમ એકદમ હોય. હે ખાધા પછી જબરી લાગે. બોલવાના હાલત નતા. ગાડીમાંથી સ્પેશિયલ બધું લઈને આવ્યો. આ જો છે ને કંઈક તાપડું વાપડું કરવા જેવું નહીં ને આ લોકોને ધાબા વાળા. लेकिन तापने का कुछ नहीं है. મજા આવી જાત કર્યો તો. આ વિડીયોને કરું છું હું અહીંયા જ એન્ડ. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો. ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.